આપી દે. સોશિયલ મીડિયા પરનો પ્રેમ. પહેલાં ફ્રેન્ડશિપ થાય છે, પછી ધીરે ધીરે લવની શરૂઆત થાય છે, પછી મન ભરાઈ જાય એટલે ધીરે ધીરે ઝઘડા થાય છે અને પછી એકલા મૂકીને જતા રહે છે. આ જ છે ઓનલાઈન દુનિયાના લોકોનો પ્રેમ. આજકાલની જનરેશનમાં ચેટિંગ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને આધારે પ્રેમમાં પડતા હોય છે. ત્યારે એટલું ચોક્કસ સમજી લેવું કે તમે જેના પ્રેમમાં પડો છો તે વ્યક્તિના પ્રેમમાં તમે નથી. તમે માત્ર તેની ભાષાના પ્રેમમાં પડો છો. આમ પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં સારું દેખાડવાનો જ પ્રયત્ન કરે છે, જ્યારે વાસ્તવિકતા તો કંઈક જુદી જ હોય છે. કોઈને તોડીને એને પાસેથી આશા કેમ રખાય? એની મને બધી જ ખબર હોય કે હું આઉટ ગોઈંગ કરું, પણ રિસ્પોન્ડ આપો કે નહીં એની મરજીની વાત છે. અને જો ત્યાં તમે હુકમી કરવા ગયા તો ત્યાં તમને માન પણ નહીં મળે. જિંદગીની ભાગદોડમાં એ વાતનું યાદ રાખજો, અજાણ્યાને ઇમ્પ્રેસ કરવામાં પોતાના છૂટી ના જાય. આ ઓનલાઈન દુનિયામાં લોકો પારકાને પોતાના બનાવે છે અને પોતાનાને પારકા બનાવે છે અને બ્લોક કરે છે. લોકોની પાછળ ભાગવાનું છોડો. કોઈ જિંદગીભર સાથ નથી આપતા. જાણી લો કે લોકો તો તમને ત્યારે યાદ કરશે કે તે પોતે એકલા હોય છે. માણસ હવે માણસને કેમ નથી મળતો, અને જો મળે તો તે હવે હસતો પણ નથી. બેસી રહે છે ફેસબુકના જ ફળીએ, કોઈ તમારા આંગણે જડતો નથી. આપ સ્માઇલી દેખાય છે. ઓનલાઈન પર એકલો પડે તો પણ સૂનો પડતો નથી. રોજ મજા માણે છે સેલ્ફી હાથ લઈ, અને સેલ્ફી સિવાય ચાહી પણ શકતો નથી. મારી અને તમારી સૌની સ્થિતિ આવી જ છે. માણસ હવે માણસને ઓળખતો પણ નથી. આજે મને એક નવો અનુભવ થયો કે પોતાના મોબાઈલમાંથી જ પોતાનો જ નંબર લગાવીને જોયું તો અવાજ આવ્યો તો, ધ નંબર યુ હેવ કોલ ઇઝ બીજી. કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે બીજાને મળવામાં દુનિયા વ્યસ્ત છે. આ ઓનલાઈનવાળી દુનિયામાં એક મહત્ત્વની જીવનમાં ઉતરવા જેવી સમજ આપી ગઈ છે કે ફ્રીમાં લાગણી તો શું, મેસેજ પણ મળતા નથી. અને બીજું, ખોટી જગ્યાએ વિશ્વાસ ના કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો. સત્ય ખાલી સોશિયલ મીડિયા પર જ સારું લાગે છે. રિયલ લાઈફમાં તો છોતરા પણ નીકળી જાય એ પણ કડવું સત્ય છે. હેલો દોસ્તો, અને મારો પહેલો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. જિંદગીની આવી અવનવી વાતો તમને જણાવવામાં આવશે. જિંદગીની મસ્ત મસ્ત વાતો તમને કહેવામાં આવશે. તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. થેન્ક યુ. મજામાં રહેજો અને બિંદાસ ફરવાનું. અને લાઈક સબસ્ક્રાઈબ કરજો.